અમદાવાદમાં સાબરમતી નદીમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જંગલી વનસ્પતિ દૂર કરવા તંત્રએ મશીનો કામે લગાવ્યા છે। સુભાષ બ્રિજ પાસે નદીમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય છે। ઉપરવાસમાંથી પાણી છોડાતા સાથે જંગલી વનસ્પતિ પણ આવે છે અને હાલમાં નદીમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીમાં વધુ એકવાર જંગલી વનસ્પતિઓનું એ સામ્રાજ્ય જોવા મળ્યું છે અને જંગલી વનસ્પતિઓ દૂર કરવા માટે તંત્ર દ્વારા મશીનરી કામગીરીમાં લગાવીને એ જંગલી વનસ્પતિ જે છે નદીમાં હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। જે પ્રકારના દ્રશ્યો છે, જે સુભાષ બ્રિજ હતો, જે જગ્યા ઉપર એ સુભાષ બ્રિજ તોડવામાં આવ્યો તેની પાસેના દ્રશ્યો કે જ્યાં નદીમાં જ્યાં નજર કરો ત્યાં એ જંગલી વનસ્પતિ જોવા મળી રહી છે અને એની વચ્ચે એ કામ કરતા એ મશીનો જે પ્રકારે ચોમાસા સિઝન દરમિયાન પાણી જે છે નદીમાં છોડવામાં આવતા હોય છે, એ છોડવામાં આવતા પાણી સાથે આ પ્રકારની જંગલી વનસ્પતિ પણ જે છે તરીને નદીમાં આવતી હોય છે અને જ્યારે એ પાણી સ્થિર થતું હોય છે ત્યારે એ જંગલી વનસ્પતિ એ જ જગ્યા ઉપર રહેતી હોય છે અને ત્યાં એ જંગલી વનસ્પતિનો એ જમાવડો, એ ખડકલો જોવા મળતા હોય છે અને તેના કારણે એ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે અને સાથે જ્યારે આ સાબરમતી નદી એ રિવરફ્રન્ટ જે અહીંયા બન્યો છે અને એક પર્યટન સ્થળ તરીકે આ નદી ઓળખાય છે, ત્યારે આ ગંદકી, એ જંગલી વનસ્પતિ એ પર્યટન સ્થળને પણ સીધી અસર કરે છે અને એક અલગ દ્રશ્ય ઊભા કરે છે। ત્યારે આ સ્થિતિ ન સર્જાય, ગંદકી ન થાય, મચ્છરનો ઉપદ્રવ ન થાય અને પર્યટન સ્થળની એક ગરિમા પણ જળવાઈ રહે, એક સુંદરતા જળવાઈ રહે, તેને લઈને તંત્ર દર વખતે આ પ્રકારે મશીનો કામે લગાવતી હોય છે અને આ જ પ્રકારની કામગીરી એ અત્યારે પણ જોવા મળી રહી છે। જ્યારે શહેરમાં ભારે વરસાદ પડ્યો ત્યારે અને એની પહેલાં જ્યારે નદી ખાલી કરવામાં આવી હતી અને એ બાદ જ્યારે પાણી એ નદીમાં છોડવામાં આવ્યા ઉપરવાસથી, એ પાણી સાથે આ જંગલી વનસ્પતિઓ પણ એ તરીને અહીંયા આવી। એ બાદ નદી એકવાર ખાલી કરવામાં આવી, ફરીથી એકવાર પાણી છોડવામાં આવ્યું, એ બાદ ફરી એકવાર આ જંગલી વનસ્પતિઓ અહીંયા આવી અને સતત આ પ્રકારની પ્રક્રિયા એ અહીંયા જોવા મળી અને તેની સાથે સાથે આ જંગલી વનસ્પતિઓ અહીંયાથી દૂર કરવાની કામગીરી પણ જોવાઈ રહી છે। અહીંયા જે પ્રકારના દ્રશ્યો છે જ્યાં મોટા ભાગે એ જંગલી વનસ્પતિ દૂર કરવામાં આવી છે, પરંતુ હજુ પણ જે જંગલી વનસ્પતિ એ સાબરમતી નદીમાં છે, એ ખડકલો છે, તેને પણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, જેથી કરીને આ પર્યટન સ્થળ જે છે, જે રીતે ઓળખાય છે, એ સ્થિતિ એ જળવાઈ રહે અને એને ક્યાંય નુકસાન ન થાય, એ અસર ન થાય, એ ખાસ ધ્યાને રાખીને અને ગંદકી ન થાય નદીમાં, ખાસ કરીને એ બાબતને ધ્યાને રાખીને આ કામગીરી હાલ જોવા મળી રહી છે। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।